નમસ્કાર રામ મિત્રો, અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે આજે ઠાકોર સમાજના સામાજિક બંધારણ માટેની એક મિટિંગ બોલાવવામાં આવી હતી. જે મિટિંગની અંદર બનાસકાંઠા, પાટણ જિલ્લો અને ત્યારબાદ વાતચીત કરીએ તો વાવ થરાદ જિલ્લાના ઠાકોર સમાજના આગેવાનો તેમજ સમસ્ત ઠાકોર સમાજે એક બંધારણ નક્કી કર્યું. હવે જે આ બંધારણ નક્કી કર્યું એ બંધારણથી શું ઠાકોર સમાજને સામાજિક શૈક્ષણિક રીતે ફાયદો થશે અને આ બંધારણ ઉપરથી અન્ય સમાજના લોકોને ઠાકોર સમાજથી શું શીખ લેવી જોઈએ આ વિષય ઉપર આપણે આજે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. એટલે આપ મારા વિડીયોની અંદર નવા આવ્યા હો તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ, ફોલો કરી દેજો જેથી હું આપણા માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો રહું. મિત્રો, વાતચીત કરીએ તો અત્યારે કોઈ પણ સમાજમાં રહેતા લોકો માટે સૌથી મોટી વસ્તુ એ થઈ ગઈ છે કે એમનું સામાજિક બંધારણ. સમાજો અત્યારે બહાર લગ્નને લઈ અને ત્યારબાદ ઘણી બધી બાબતોને લઈને સ્ટ્રિક્ટ થયા છે અને એવું કહી રહ્યા છે કે સમાજ બહાર આંતરજ્ઞાતિય લગ્ન ન થવા જોઈએ. આ પ્રથા અત્યારે ખૂબ પૂરજોશની અંદર ફાટી છે કારણ કે સમાજની અંદર લોકોને હવે એવું છે કે સામાજિક બંધારણ નહીં ટકે. પરંતુ આ જે સામાજિક બંધારણ હોય છે, લગ્નોની બાબતે હોય છે, ત્યારબાદ બીજા ઘણા બધા ખર્ચાઓની બાબતે હોય છે, તો શું ખરેખર આ જે ખર્ચાઓની બાબતે હોય છે એ ખર્ચાઓ સામાજિક બંધારણથી કેટલા મર્યાદિત થઈ શકે, કેટલો ફાયદો એ ઠાકોર સમાજને થઈ શકે અને ઠાકોર સમાજ ઉપરથી અન્ય સમાજને શું શીખ લેવાની છે જેના ઉપર આપણે ડિટેલમાં વાત કરીએ. આજે જ્યારે ઓગળ ખાતે એક બંધારણની મિટિંગ બોલવામાં આવી ને જ્યારે ગેનીબેન એ ઠાકોર સમાજનું બંધારણ ભણાવી રહ્યા હતા કે બંધારણ વાંચી રહ્યા હતા ત્યારે ઘણા બધા મુદ્દાઓ એવા હતા જે એક સમાજને નહીં, જે ઘણી બધી સમાજોને સ્પર્શે છે. જેમ કે ખુદ વાતચીત કરીએ તો લગ્નોની અંદર થતા વધારે પડતા ખર્ચા, એટલે કે ધારો કે લગ્ન પ્રસંગ રાખ્યો, મોટા મોટા જમણવાર રાખે 2000 ને 5000 લોકોના. હવે 2000 ને 5000 લોકોના જમણવાર રાખો તો સમાજ તો હવે બધાને મોટો હોય, મોટા સમાજની અંદર બધાને ઓળખાણ પણ મોટી હોય, પરંતુ 5-5000 લોકોના જમણવાર રાખે એટલે જમણવારનો ખર્ચો કેટલો આવે. ત્યારબાદ સોનાના રિવાજો, એટલે કે લગ્ન થવાના હોય તો સોનાના રિવાજની અંદર 30 તોલા 50 તોલા સોનાનું માગણી કરવામાં આવે. હવે જે લોકો જોડે સગવડ છે એ લોકો તો ઘણા બધા સોનું ખરીદે તો પણ વાંધો નહીં, બાકી અત્યારે 30 તોલા સોનું ખરીદવું હોય એટલે 40 લાખ રૂપિયાનું સોનું થાય, ત્યારે 30 તોલા ખરીદી શકે. હવે 40 લાખ ગામડાની અંદર રહેતો, મજૂરી કરતો અને ખેતી કરતો વ્યક્તિ જોડે ન હોય. ઠાકોર સમાજની અંદર પણ ઓછામાં ઓછું 5-10 તોલા સોનાનો રિવાજ થઈ ગયો હતો. હું ચૌધરી સમાજમાં, હું મારા સમાજમાં 30-50 તોલાનો રિવાજ. તો આ જે બધા રિવાજો છે સોનાવાળા, તો સોનાની અંદર કેવું થાય કે સામેથી એવી ડિમાન્ડ કરવામાં આવે કે ભાઈ આટલું સોનું તો જોશે, એટલું સોનું માગે એટલું સોનું આપવામાં આવે અને 2 વર્ષ પછી જે દીકરી સોનું પહેરીને આવી એ જ દીકરી ઘરે આવે ને એ જ સોનું પછી 2 વર્ષ પછી વેચવું પડે કાં તો જમીન વેચવી પડે, કારણ કે દેવું કરીને સોનું લાવ્યો એટલે ટકવાનું નથી. તો આવા જે રિવાજો હતા, આવા ઘણા બધા રિવાજો હતા, જે રિવાજો ઉપર આજે ઠાકોર સમાજે એક કટાર ચલાવી છે અને એક કહી દીધું છે કે સદંતર બંધ, એક સમાજ શ્રેષ્ઠ સમાજ, સુરક્ષિત સમાજ, 3 જિલ્લાઓની અંદર એમનું બંધારણ લગાવી દીધું. પરંતુ આ બંધારણની અંદરથી અન્ય સમાજોને શું શીખવાની જરૂર છે? તો વાતચીત પહેલાં તો કરીએ કે કેવા કેવા નિયમો કર્યા છે. ત્યારબાદ જાનમાં લોકોને સીમિત જવું, સગાઈ હોય તો સીમિત લોકોને બોલાવવું, ત્યારબાદ તૈયાર થવા માટે મેકઅપ આર્ટિસ્ટ કે એટલો બધો ખર્ચો નહીં કરવાનો કે જેટલો મેકઅપ પાછળ 30,000, 35,000 ખર્ચો કરવામાં આવતો હતો. એ પછી મર્યાદિત લોકોને બોલાવવા, કોઈ નેતાઓ આવે ના આવે એનું કોઈ ખોટું નહીં લગાડવાનું. પછી ત્યારબાદ વાતચીત કરીએ તો ઓઢમણા પ્રથા સદંતર બંધ. હવે ઓઢમણા પ્રથા એટલે તમને નહીં ખબર હોય મિત્રો, પણ જે લોકો સામાજિક જીવનમાં રહે છે એ લોકોની વાતચીત કર્યું તો ઓઢમણા પ્રથા એટલે શું? આપણા ઘરે કોઈક આવીને આપણને 100 રૂપિયા આપે એટલે એને 200 રૂપિયા આપવાના બેવડીને, કોઈ 500 આપે તો એને 1000 આપવાના, એટલે કે કોઈ 1 લાખ રૂપિયા તમારે ઘરે આવીને આપે તો એને 2 લાખ આપવાના, એટલે કે મતલબ 100 કરીને લોકો 1 લાખ રૂપિયા તમારે આપે તો તમારે એને ઓઢમણું કરીને ડબલ આપવાનું. તો આ જે પ્રથા હતી, આ પ્રથાની અંદર શું થતું કે સામેવાળાના ઘરે પ્રસંગ બી હોય, ત્યારબાદ ઘરે આવે એટલે આપે એટલે એક બીજા પણ ખર્ચો હમુદો 1 લાખ રૂપિયા આપે અને 2 આપવાના હતા એટલે 1 લાખ રૂપિયા ઘરેથી ગયા. ત્યારબાદ કલાકારો, નવી નવી ગાડીઓ, મોટી મોટી ધારો કે BMW, ઓડી, ત્યારબાદ આવી બધી જે ગાડીઓ છે ને 50,000, 30,000, 35,000 રૂપિયા ગાડીનું ભાડું હોય, એ ગાડી લાવે, ગાડીની અંદર એક દિવસ સોમાજી બારવા બહાર નીકળી અને જાય અને ત્યારબાદ પછી તો એ ગાડીના મતલબ કે જે પણ આપ્યું હોય બધું ભરવું પડતું, કારણ કે ખર્ચો વધારે થઈ ગયો એટલે પછી મજૂરી જ કરવાની હોય. તો એના કરતાં સમાજો એ રીતે તરફ વધે કે ભાઈ નહીં ચલો મજૂરી કરીશું, આગળ વધીશું. તો એક નહીં, પછી એવી 3 BMW, 4 BMW તમારા ઘરે હશે. તો જે આ વાતચીતનું જે બંધારણ જે એવી જગ્યાએ ઘડવામાં આવ્યું ને જે સામાજિક ઘડવામાં આવ્યું એમાં ખરેખર
સમજવા દો તો બધા જ સમાજોને આ કરવાની જરૂર છે. કારણ કે અત્યારે જો હું મારી જ વાતચીત કરું તો અત્યારે હું ચૌધરી સમાજમાંથી આવું છું. હું જે સમાજમાંથી આવું છું, મારા સામાજિક ખર્ચા 5 થી 7 લાખ રૂપિયા વર્ષના છે. આ મારા નહીં, મારા સમાજમાં આવતા કોઈ પણ વ્યક્તિના હોય, જેમાં મરણ પ્રસંગ આવી ગયા, ત્યારબાદ નાના નાના પ્રસંગો, દીકરો આવ્યો તો ઢૂઢ પ્રસંગ કરો, ને આ આવ્યું તો પછી કે મહેમાનો બોલાવો, ને ત્યારબાદ કોઈ બીમાર પડ્યું હોય તો મહેમાનોને બોલાવો, ને કોઈ તેડવા લાવો તો પ્રસંગ, ને કોઈ બેબી આવે તો બેબી સાવર, ને બમ સાવર, ને મેરેજ, ને સગાઈ, એટલા બધા ખર્ચાઓ વધી ગયા છે કે માણસની બચત જ 5 થી 7 લાખ રૂપિયાની હોય. એની અંદર એ માણસ આવા ખર્ચાઓની અંદર ભાગી નાખે એટલે એને કાંઈ પણ વધતું નથી. આ જનરલી લોકોની વાતચીત થઈ રહી છે. કોઈ ભાઈ એવું ના કહેતા કે અમે તો કરોડપતિ છે ને અમે તો કરીએ. જે લોકો કરોડપતિ છે, જેમના જોડે પૈસા છે, એ લોકો કંઈ પણ કરી શકે તો એમનો વાંધો નહીં, પરંતુ સમાજની અંદર 90 થી 95% રહેલા લોકો એક સીમારેખાની અંદર આવે છે ને આ એમની વાતચીત થઈ રહી છે. તો આ મારા સમાજની વાતચીત થઈ ગઈ. એમાં જે ઠાકોર સમાજનું બંધારણ હતું કે કોઈ પણ સમાજ, દેસાઈ સમાજો, બધા જ સમાજો હોય ને, બધા જ સમાજોમાં આવા કુરિવાજો પ્રવર્તે છે. એટલે બધા સમાજોએ મળવું જોઈએ, એક પ્લેટફોર્મ ઉપર ભેળું થઈ એનું બંધારણ નક્કી કરી અને એના બંધારણનું કોઈ ઉલ્લંઘન ન કરે એ વસ્તુનો પણ ખ્યાલ રાખવો પડે. આજકાલ કેવું છે, યુવા પેઢી હોય, યુવાન હોઈએ એટલે આપણને પણ એવું હોય કે ભાઈ આપણે પણ આ રીતે પરણવા જઈએ, ધૂમધામ જઈએ, આ રીતે લગ્ન કરીએ, આ રીતે આ કરીએ. પણ થોડુંક મા બાપ સામું પણ જોવું પડે, કારણ કે ઘરની પરિસ્થિતિ કેવી છે, કે કેવી સિચ્યુએશન છે, બધું જોવું પડે. પરંતુ દેખાદેખીનો જમાનો છે એટલે એ વસ્તુ કંટ્રોલમાં રહેતી નથી. પરંતુ હવે યુવાધન પણ એ વસ્તુને સમજશે, યુવાધન પણ એ વસ્તુને સ્વીકારશે કે ના ભાઈ આ તરફ આપણે પણ જવું પડે ને આ તરફ આપણે પણ વિચારવું પડે. કારણ કે જ્યારે તમે યુવાનીમાં હો છો, ત્યારે તમે જવાનીમાં હો છો, ત્યારે તમારે જે શોખ હોય છે કે મારે આ કરવું છે, કે આ જોઈએ છે, કે આ રીતે જેમ 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 તમારી ઉંમર થશે એમ એમ ધીરે 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 બદલાઈ જશે. બદલાઈ એટલા માટે જશે કે તમે ખાલી એક વિચાર કરો કે આપણે જ્યારે બાળકો હોઈએ ત્યારે આપણને શિક્ષક મારતા હોય તો આપણને એમ લાગતું હોય કે શિક્ષક કેમ મારે છે. જ્યારે તમે એક નોકરી ઉપર લાગી જાઓ, ધંધે લાગી જાઓ, પછી તમે સ્કૂલના શિક્ષકને મળજો, તમને એમના પ્રત્યે બહુ રિસ્પેક્ટ હશે. તમને રિસ્પેક્ટ, ઇજ્જત એટલા માટે હશે કારણ કે જો એમને માર્યા ના હોત નાની ઉંમરે તો આપણે ભણ્યા ના હોત. તો આ વાતચીત એવી જ છે કે નાની ઉંમરે જો સમાજ અને મા બાપ આપણને ટકોરશે નહીં તો આપણે વ્યવસ્થિત લાઈનની અંદર જઈશું નહીં. ત્યારબાદ ઘણી બધી જગ્યાઓએ કેવું થતું હોય છે, સાટા પ્રથા હોય છે. તો સાટા પ્રથાની અંદર સામે સામું કરેલું હોય તો એમાં ઘણી બધી જગ્યાએ એવું થતું હોય છે કે એક વ્યક્તિને ન ગમતું હોય તો એમાં 3-4 વ્યક્તિ, બધા જ વ્યક્તિઓનું છૂટું કરવું પડતું હોય ને, જેમાં મા બાપથી લઈને સામેથી છોકરા બધાની જિંદગી બરબાદ થતી હોય છે. તો એવી જે પ્રથાઓ છે, પ્રથાઓ પણ હવે સદંતર સમાજની અંદર ધીરે 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 પણ નાબૂદ કરવી જોઈએ, પણ બંધ કરવી જોઈએ. કોઈ બંધારણ બનાવવાથી કે કોઈ બંધારણ કરવાથી કોઈ વસ્તુ નહીં થાય, પરંતુ એના ઉપર અમલ તો સમાજના લોકોને કરવો પડશે. હવે આજે જે આ ઠાકોર સમાજનું જે સંમેલન થયું છે એની અંદર કેવો ઠાકોર સમાજ અમલ કરે છે એ પણ જોવાનું રહે. કારણ કે શું છે કે સમાજના આગેવાનોએ તો બંધારણ તો ઘડી દીધું, પણ જો સમાજ એનો અમલ કરશે તો જ એનો ફાયદો સમાજને થશે. અને જે અમલ થાય તો બીજા સમાજોને પણ આમાંથી શીખવાની જરૂર છે કે ભાઈ આપણા સમાજમાં પણ આવા કેટલા કુરિવાજો છે. જે પણ કુરિવાજો હોય, કુરિવાજોને તાત્કાલિક ડામવા, એ કુરિવાજોને દામી અને એના દિશાની અંદર આગળ વધાય એવા પ્રયત્નો કરવા જોઈએ. તો ઘણા બધા એવા કુરિવાજો બધી જ સમાજોની અંદર પ્રવર્તે છે, સગાઈઓથી લઈ લગ્નોથી લઈ બધી જ જગ્યાએ. જેમ કે લગ્નોની અંદર જુઓ, તમે વિચાર કરો કે આપણે તૈયાર કરવા માટે લાવે તો તૈયાર કરવા માટે 30,000 રૂપિયા, 33,000 રૂપિયા મેકઅપ કરવાના આપે. બહેનોને બહુ શોખ હોય, મેકઅપ કરાવે, મેકઅપ કરે અને પછી જો કોઈ નજીક રહેતું હોય તો બરોબર છે, ઓળખે. બાકી તો 1-2 વાર જોયા હોય કે કોઈક એમને મળેલું તો ઓળખે ને, અચ્છા કોણ છો તમે? તો કે હા તમે એ જ છો. હા, કારણ કે ખબર ના પડે ને ક્યાંનું ક્યાં લગાવી દીધું હોય મેકઅપ, કેટલું બધું પાવડર લગાવી દીધું હોય, શું લગાવી દીધું હોય, સ્કિન ટોન આ તે. કોઈ એટલું બધું મેકઅપ આર્ટિસ્ટો હોતા નથી, એટલું નોલેજ પણ હોતું નથી, લગાવી દે ઠોકાઠો. તો એક તો તમારો ચહેરો પણ બગડે, તમે સારા પણ ના લાગો અને ઉપરથી પૈસા પણ જાય. એ જ રીતે જે વિડીયોગ્રાફી અને જે બધું હતું, જે લોકોને ઘણા બધાને શોખ હોય છે રીલો ને આ બધું બનાવ, તો એ બધું બરોબર છે કે સોશિયલ મીડિયાનો યુગ છે તો ક્યાંક એવા શોખ પણ હોવા જોઈએ. પરંતુ જે વધુ પડતું હતું, મોટા મોટા આલ્બમો છપાવી, આલ્બમો ઘરે લાવીને લગાવીને રાખે, 1-2 વર્ષ સુધી આલ્બમ પડ્યા રહે, પછી કાગળ ના હોય તો બગડી જાય, એમાં 50,000, 70,000 ખર્ચા થતા હતા. તો આવું ઘણું બધું જે વસ્તુઓ હતી જે યાદગાર લગ્ન રાખવા માટે હતી, મોટી મોટી પત્રિકાઓ છપાવે, તો એ સદંતર ઠાકોર સમાજે બંધ કરી દીધી છે. અને હવે બીજા સમાજોને પણ આમાંથી પ્રેરણા લેવી જોઈએ કે ભાઈ આપણે આપણા સમાજમાં પણ કેમ આવું ના લાગુ કરીએ.
તો એ જ રીતે અને બીજા જે સ્ટ્રિક્ટ નિયમો કરવામાં આવ્યા એમાં સૌથી વધારે સ્ટ્રિક્ટ નિયમો એ થયા કે પ્રેમ લગ્ન કરી અને જો કોઈ ઠાકોર સમાજનું બહાર જાય તો એનો દંડ કરવાનો, પ્રેમ લગ્ન કરીને કોઈ જો ઠાકોર સમાજમાં લાવે તો એનો પણ દંડ કરવાનો, ત્યારબાદ જો કોઈ સગાઈ તોડે તો એનો પણ દંડ કરવાનો, કોઈ લગ્ન કરેલા હોય એ તોડે તો એનો પણ દંડ કરવાનો, અને આ પાછળ એમના શિક્ષણમાં પૈસા વપરાય. તો આ બધા થવાથી કોઈ પણ સમાજ આર્થિક સદ્ધરતા આવશે. જો ઠાકોર સમાજ આ બધા ખર્ચાઓ ટાળશે અને આ બધા ખર્ચાઓનું પાલન કરશે તો એમનામાં આર્થિક સમૃદ્ધ આવશે, આર્થિક સદ્ધરતા આવશે, તો એ લોકો શૈક્ષણિક તરફે આગળ વધી જશે. આમ પણ છેલ્લા ઘણા બધા સમયની અંદર ઠાકોર સમાજે સારી એવી પ્રગતિ કરી છે. સારી એટલે ખૂબ જ સારી એવી પ્રગતિ કરી છે, અને સારી એવી પ્રગતિ કરી અને ઠાકોર સમાજ જે દિશાની અંદર આગળ જઈ રહ્યો છે એ દિશા વધારે વાયુ બનશે. કારણ કે એ લોકો અત્યારે શું છે કે એમના યુવાનોની અંદર નવા નવા ધંધા વિકસાવવાનું, નવા નવા કામ કરવાનો એક જુસ્સો આવ્યો છે. ત્યારબાદ જે પણ એમનો મતલબ કે યુવાધન હતું એ ત્યારે મોટા ભાગનું ધંધે અને વ્યવસ્થિત જગ્યાએ જતું થયું છે. એટલે આવનારા સમયની અંદર પરિવર્તન આવી છે કે રાજકીય પણ એવો જાગૃતતા લાવી છે, રાજકીય રીતે પણ એવો મજબૂત અને સક્ષમ બન્યા છે. ત્યારબાદ એ લોકોનું બધી જ રીતે એકતા વધી છે, સાથે સાથે નોલેજ પણ વધ્યું છે, કામકાજ પણ કરતા રહ્યા છે, વ્યસન મુક્તિથી પણ એ લોકો દૂર થયા છે. તો આ બધાના લીધે ઠાકોર સમાજ એક પ્રગતિ તરફ તો આગળ વધી શકશે, પરંતુ આ બંધારણ જે ઘડવામાં આવ્યું છે એ બંધારણની અંદર આવનારા સમયની અંદર કેટલું પાલન થઈ શકે છે અને કેટલું પાલન નથી થતું. તો વાતચીત એ છે કે આવનારા સમયમાં પાલન થવું જોઈએ, અને આના ઉપરથી બીજા સમાજોને પણ શીખ લેવી જોઈએ કે ભાઈ આપણે પણ આપણા સમાજની અંદર આવા બંધારણ બનાવીએ કે જેનાથી સમાજના ખર્ચા ટકે, સમાજની આર્થિક ઉન્નતિ થાય. કોઈ વ્યક્તિ એકલો રહે છે, એકલો ખર્ચવાનો છો વાંધો નહીં, પણ સામાજિક રહે છે તો સામાજિક ઉન્નતિ એની ઘણી બધી જગ્યાએ મતલબ થવી જરૂરી છે. કારણ કે સામાજિક ઉન્નતિ તો જ થઈ શકે જો સમાજની પાસે પૈસો હશે તો જ સમાજની ઉન્નતિ થશે, અને સમાજ પાસે પૈસો તો જ હશે જો સામાજિક ખર્ચાઓને ઘટાડવામાં આવશે. એટલે એક પગલું જે સમાજની શ્રેષ્ઠ સમાજ બનાવવા તરફ વાળ્યું છે, એવું અન્ય સમાજો પણ આ વસ્તુ ઉપરથી પ્રેરણા લઈ અને જે સારા લાગે કે ભાઈ નહીં આપણા સમાજની અંદર પણ આપણે કરવું જોઈએ એવા સારા મુદ્દાઓ તરફ આગળ વધે એવી આશા સાથે નમસ્કાર, રામ રામ. હું છું દિલુ ચૌધરી, અને તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ, ફોલો કરી દો, જેથી હું આપના માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો. નમસ્કાર.